નમસ્તે, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. આજે હું બનાવવાની છું એકદમ ક્રીમી, એકદમ ડિલિશિયસ એવી મેંગો ચીઝ કેક, અને એ પણ બેકવાળી મેંગો ચીઝ કેક. પણ આના માટે આપણે કોઈ પણ ઓવન કે ઓટીજીની જરૂરિયાત નથી, અને આ એકદમ કાફે અને રેસ્ટોરન્ટમાં મળે તેવી ચીઝ કેક બનીને તૈયાર થાય છે. આ બનાવવી ખૂબ જ સરળ છે, અને એનું ટેક્સચર તમે જોઈ શકો છો, કલર પણ તમે જોઈ શકો છો, એકદમ એકદમ બ્યુટીફુલ દેખાય છે, અને એકદમ ક્રીમી ડેન્સ, એકદમ ડિલિશિયસ બની જાય છે, અને બનતા બિલકુલ વાર નથી લાગતી. તો ચાલો આજે આપણે બનાવીએ મેંગો ચીઝ કેક, અને એ પણ બેક, અને એ પણ કોઈ પણ ઓવનને વગર. મેંગો ચીઝ કેક અહીંયા બનાવવા માટે મેં એક મોટા તપેલાની અંદર 3 કપ, આમાં 2 કપ અત્યારે વિડીયોમાં લખાઈને આવે છે, પણ મેં ટોટલ 3 કપ દૂધ લીધેલું છે, અને 3 કપ દૂધની સામે હું અહીંયા અડધો કપ જેટલું અમૂલનું ફ્રેશ ક્રીમ લઉં છું. હવે આપણે અહીંયા સૌથી પહેલા જે આ પ્રોસેસ કરીએ છીએ ને, તે હું તમને ઘરે જ જે ચીઝ બને એ હું શીખવાડું છું. તો સૌથી પહેલા આપણે આ ક્રીમને દૂધની અંદર મિક્સ કરી દીધું, અને હવે આપણે તેને ગેસ ચાલુ કરીને આપણે આ દૂધ અને ક્રીમને આપણે એક જેન્ટલ બોઇલ, એટલે કે થોડું ઘણું ઉકળે એવું થવા દેવાનું છે. તમે જોઈ શકો છો કે આ દૂધ ઉકળવાનું ચાલુ થઈ ગયું છે. ગેસને આપણે બંધ કરી દઈશું, અને તેની અંદર અહીંયા આપણે પહેલા 1 ટેબલ સ્પૂન ભરીને વિનેગર એડ કરી દઈશું. વિનેગર એડ કર્યા પછી આપણે ધીરે ધીરે આપણે એક સ્પૂનની મદદથી દૂધને મિક્સ કરવાનું છે. બહુ ઝડપથી આપણે નથી કરવાનું, જેથી કરીને દૂધના જે અત્યારે ચીઝ બને તે એકદમ ઝીણા ઝીણા એના દાણા ના થઈ જાય. હળવે હાથે મિક્સ કરીશું, અને ફરીથી આપણે 1 ટેબલ સ્પૂન હજુ પણ વિનેગર એડ કરી દઈશું. ધીરે ધીરે વિનેગર એડ કરવું, જેથી કરીને આપણે ખ્યાલ આવે કે આપણે બહુ વિનેગર નાખવાની જરૂર નથી. તમે જોઈ શકો છો કે અત્યારે ચીઝ કહી શકો કે પનીર કહી શકો તે, અને દૂધનું પાણી તે બંને છૂટું થઈ ગયું છે. તેને ઇંગ્લિશમાં વે કહેવામાં આવે છે. એ છૂટું થઈ ગયું છે. હવે એક તપેલીની ઉપર એક ચાળણી મૂકી, તેના પર મેં એક કોટનનું કપડું મૂકેલું છે, અને તેના પર આપણે આજે દૂધનું જે મિશ્રણ છે તેને આપણે ગાળી લઈશું. ગરમ પાણી છે તે મેં અત્યારે જવા દીધું છે, અને હવે આ ચીઝને આપણે ઠંડા પાણી વડે એકદમ સરસ રીતે આપણે આને વોશ કરી લેવાનું છે. આપણે એને ધોઈ લેવાનું છે, જેથી કરીને તેની અંદર વિનેગરની વાસ જે છે, જે સ્મેલ આવે તે એકદમ જતી રહે. એકવાર મેં વોશ કર્યું, તમે હજુ પણ ગરમ છે આ ચીઝ. એને એકદમ ઠંડુ કરવા માટે અહીંયા ફરીથી અહીંયા અડધો ગ્લાસ જેટલું એકદમ ઠંડુ પાણી લીધેલું છે, અને આ ચીઝ અત્યારે સરસ એકદમ સરસ રીતે વોશ થઈ ગયું છે. વિનેગરની સ્મેલ નથી આવવાની. અને હવે આપણે આ કપડાને ઢાંકી, અને તેના પર હું અહીંયા એક ખલ દસ્તો, જે આપણે ખલ કહેવાય તે હું અહીંયા આના પર મૂકી દઈશ. અને હવે આપણે આને ખાલી અડધો કલાક માટે આપણે આને નીતરવા માટે સાઈડમાં મૂકવાનું છે. બહુ લાંબો સમય આને નીતરવા ના દેવું, નહીંતર આ એકદમ સૂકું પનીર જેવું બની જશે. અડધી કલાક પછી આપણે ચીઝ કેક જેવું બનાવીએ છીએ, તો આપણે આ બધી વસ્તુઓને મેજર કરવી ખૂબ જ જરૂરી છે. તો અહીંયા મારે 3 કપ દૂધ અને અડધો કપ જે મેં મલાઈ લીધેલી હતી, ક્રીમ લીધેલું હતું, તેમાંથી 117 ગ્રામ જેટલું મલાઈ પનીર તૈયાર થઈ ગયું છે. અને હવે તેની સાથે હું અહીંયા 150 ગ્રામ જેટલા મારી બિસ્કિટ લઉં છું. આ મારી બિસ્કિટમાંથી આપણે ચીઝ કેકનો બેઝ તૈયાર કરીશું. તમે ચીઝ કેકના બેઝ માટે એકવાર આ બિસ્કિટવાળો બેઝ તૈયાર કરજો. ખૂબ જ ટેસ્ટી લાગતો હોય છે. એક મિક્સરના જારમાં લઈને આપણે બિસ્કિટનો એકદમ સરસ ભૂકો કરી લેવાનો છે. બિસ્કિટનો ભૂકો અહીંયા તૈયાર છે. 150 ગ્રામ બિસ્કિટ લીધેલા હતા, એ તમારે યાદ રાખવું. તમે કોઈ પણ બિસ્કિટનો યુઝ કરી શકો છો. તેની સાથે હું અહીંયા 4 ટેબલ સ્પૂન ભરીને હું અહીંયા બટર એડ કરું છું. અત્યારે પહેલા 3 ટેબલ સ્પૂન એડ કર્યું, અને બટરને આપણે સરસ રીતે બિસ્કિટના ભૂક્કામાં સરસ રીતે આપણે મેળવી દઈશું. આ જે બિસ્કિટના ભૂકો અને બટરનું મિશ્રણ આપણે લાડુ અને ભાખરીમાં મોણ આપીએ તેટલું હોવું જોઈએ. ભાખરી તો નહીં, પણ લાડુમાં જેટલું મોણ આપીએ તેટલું, એકદમ મુઠ્ઠી પડતું મોણ જેટલું હોવું જોઈએ. મેં 1 ટેબલ સ્પૂન હજી બટર એડ કર્યું હતું. અને અહીંયા હું સ્પ્રિંગ ફોર્મ પેન લઉં છું. તમારી પાસે સ્પ્રિંગ ફોર્મ પેન ના હોય ને, તો અહીંયા મારી તરફથી તમને એક ટીપ છે. કુકરના ખાનામાં પણ તમે આ ચીઝ કેકને બનાવી શકો છો, અને આને નીકાળવા માટે તમારે કોઈ આ સ્પ્રિંગ ફોર્મ પેનની જરૂરિયાત છે નહીં. આ મારી પાસે હતું, અને વિડીયોમાં ખાલી હું તમને દેખાડવા માટે અહીંયા હું યુઝ કરું છું.
સરસ રીતે આપણે બિસ્કિટ અને બટરના જે મિશ્રણ છે તેને આપણે સરસ રીતે એક ચમચી વડે ચારો તરફ સરસ રીતે ફેલાવી દઈશું અને એને એ જ ચમચીથી આપણે થોડું દબાવતા દબાવતા આપણે તેનો બેઝ તૈયાર કરી લઈશું. એકદમ એક સરખો બેઝ તૈયાર કરવો જેથી કરીને ચીઝ કેકનો જે લુક છે તે પણ સરસ આવે. જમવાનું ખાલી આપણે સ્વાદ માટે નહીં પણ આપણે તેને એકદમ સુંદર દેખાડવાનો પણ આપણે થોડો ઘણો પ્રયત્ન કરીએ તો જે જમવાનું પ્રેઝન્ટેશન છે એ પણ સરસ આપણું થતું જાય. તમે જોઈ શકો છો મેં આ સરસ રીતે બેઝ તૈયાર કરી લીધો છે અને અત્યારે મેં સાઈડમાં મૂકી દીધો છે. હવે જે આપણે પનીર બનાવેલું હતું મલાઈ પનીર કે ચીઝ કહીએ તે અત્યારે મેં એક મિક્સરના જારમાં લીધું છે. તેની સામે હું અહીંયા 150 ગ્રામ જેટલું બહારનું એક નાનકડા પેકેટમાં આવે છે ક્રીમ ચીઝ એ હું લઉં છું. તમારી પાસે જો ટોટલ 250 ગ્રામ જેટલું મલાઈ પનીર હોય તો તમે સીધું એનો જ ઉપયોગ કરી શકો છો અથવા તો 250 ગ્રામ તમે બહારનું ક્રીમ ચીઝ પણ લઈ શકો છો. અને હવે અહીંયા લાઈટ જતી રહી હતી જેવું મેં પેલું પ્રેસ કર્યું ને તો લાઈટ જતી રહી હતી અને મેં અહીંયા 150 ગ્રામ 130 ગ્રામ જેટલું કન્ડેન્સ મિલ્ક એડ કર્યું છે અને તેની સામે હું અહીંયા 2 ટેબલ સ્પૂન ભરીને કોર્નફ્લોર એડ કરું છું. આ બધી વસ્તુને મિક્સરમાં નાખી અને આપણે તેને એકદમ સરસ રીતે આપણે એની બધું એકદમ પ્યોરે જેવું બેટર જેવું આપણે બનાવી લેવાનું છે. લાઈટ જતી રહી હતી એટલે મેં કન્ડેન્સ મિલ્ક દેખાડ્યું નથી પણ મેં એડ કરી દીધું છે અને હવે આપણે આ બધું મિશ્રણ એક મોટા બાઉલની અંદર એડ કરી દઈશું. તમને જો આવા બેકિંગના વિડીયો પસંદ હોય તો તમે મને જરૂરથી કહેજો. મને ઘણો બધો બેકિંગનો શોખ છે, હું તમારી સાથેથી શેર કરીશ. હવે અહીંયા મેંગો ચીઝ કેક આપણે બનાવીએ છીએ તો તેના માટે મેં અહીંયા મોટી એક હાફૂસ કેરી લીધેલી છે. તમે કેસર એક મોટી લેશો તો પણ સરસ થઈ જશે. 150 થી 200 ગ્રામ જેટલી અહીંયા કેસર કેરી છે અને કેરીને એકદમ ફાઇન આપણે પ્યોરે બનાવવાની છે. તેના માટે મેં અહીંયા 1/2 કપ જેટલું દૂધ લીધેલું છે અને દૂધ અને કેરીનું અહીંયા સરસ એક મસ્ત પ્યોરે તૈયાર થઈને રેડી છે અને કેરી અત્યારે એકદમ સરસ પાકેલી મીઠી આવે છે તો એનો કલર પણ એકદમ સરસ આવે છે. કેસર કેરી લેશો તો આનો કલર એકદમ વધારે સારો આવશે. તેની સામે હું અહીંયા 1/2 ટીસ્પૂન જેટલું વેનીલા એસેન્સ એડ કરું છું અને મારી પાસે એક આ લીંબુ હતું. લીંબુ લેતા હું ભૂલી ગઈ હતી અને આ છેલ્લું લીંબુ હતું ફ્રીજમાં તો એમાંથી જે પીળાશ પડતો જે ભાગ છે તેને હું અહીંયા ગ્રેટરની મદદથી ગ્રેટ કરી લઈશ અને લેમન ઝેસ્ટ કહેવામાં આવે છે અને આનો સ્વાદ મેંગો ચીઝ કેકની અંદર ખૂબ જ સરસ લાગતો હોય છે. તમે પણ જરૂરથી એડ કરજો પણ જે સફેદ કલરની છાલ છે તે ના જવા દેતા, એ બહુ કડવું થઈ જશે તમારું ચીઝ કેકનું બેટર. હવે એક વિસ્કની મદદથી આપણે આ બધી વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી દઈશું. મને એવું લાગ્યું કે આની અંદર થોડા ઘણા ગઠ્ઠા રહેલા છે તો હું જો અત્યારે તો વિસ્કથી મેં કર્યું પણ મને થોડા ગઠ્ઠા લાગ્યા તો એક બ્લેન્ડરની મદદથી હું અહીંયા બધી વસ્તુઓને બ્લેન્ડ કરી લઉં છું. તમે અત્યારે જે ચીઝ કેકના બેટરની કન્સિસ્ટન્સી જુઓ છો તેટલું જ ઘાટું ચીઝ કેકનું બેટર હોવું જોઈએ. જો આનાથી વધારે પાતળું થઈ જશે તો તમારી ચીઝ કેક બિલકુલ પણ સેટ થશે નહીં. હવે આ બનાવેલું બેટર છે તેને આપણે બિસ્કિટનો જે બેઝ પહેલા પ્રિપેર કરીને રાખેલો તેના ઉપર આપણે એડ કરી દઈશું અને હવે એક ચમચીની મદદથી જ આપણે સરસ રીતે આપણે આને બધી સરસ ફેલાવી દઈશું અને પછી આ જે ટીન છે તેને આપણે 2-3 વાર ટેપ કરી લઈશું કે એની અંદર જો કોઈ એર બબલ હોય તો એ નીકળી જાય. તમે જોઈ શકો છો આની અંદર આપણે કોઈ ફેન્સી આપણે કોઈ વાસણની કે કોઈ બ્લેન્ડરની કે કોઈ પણ એક મશીનની જરૂરિયાત નથી. આ એકદમ સરસ રીતે સરળ રીતે તૈયાર થઈ જાય છે અને આ ખૂબ જ ટેસ્ટી બને છે. હવે આ જ એક ટ્વિસ્ટ છે. ચીઝ કેક જનરલી આપણે જ્યારે ઓવનમાં બનાવીએ ને ત્યારે આપણે એની અંદર વોટર બાથ એડ કરવો પડતો હોય છે પણ અહીંયા વોટર બાથના બદલે હું અહીંયા સીધું આને સ્ટીમરમાં જ આપણે ઢોકળિયાની અંદર જ હું બનાવું છું. ઢોકળિયાની અંદર મેં ખાસું બધું પાણી લીધેલું હતું કેમ કે આ ચીઝ કેકને સ્ટીમ થતાં અડધો કલાક થાય છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને અહીંયા આગળ ચીઝ કેક અહીંયા બનીને રેડી છે. ચીઝ કેકના જે કોઈ પણ વાસણ રાખો એના પર તમે ઢાંકણ જરૂર ઢાંકજો, નહીંતર જે બિસ્કિટ છે તે એકદમ આની અંદર વરાળને જઈને બિસ્કિટનો બેઝ એકદમ સોગી થઈ જશે. હવે અહીંયા ચીઝ કેક બનીને તૈયાર છે કેવી રીતે આપને ખબર પડશે કે તૈયાર થઈ ગઈ? જો મેં અહીંયા છે ને ચાકુ એડ નાખ્યું હતું કે ભાઈ પણ આમાં બેટર છે ને ચાકુમાં બહાર આવે જ એટલે ચાકુનો ટેસ્ટ કદી ના કરવો. ખાલી ઉપરથી તમારે આંગળીથી થોડું ઘણું અડીને તમારે જોવું, એ એકદમ સૂકું તમારી આંગળીમાં ક્યાંય જે બેટર છે ચીપકવું ના જોઈએ. તો બસ તમારી ચીઝ કેક તૈયાર છે. હવે આને પહેલા રૂમ ટેમ્પરેચર ઉપર આપણે બહાર આવવા દઈશું અને પછી આખી રાત માટે આપણે આને ફ્રીજની અંદર સેટ થવા માટે રાખવાની છે. અત્યારે આપણે આને ટીનમાંથી કાઢવાની નથી, નહીંતર આ બધું બેટર બહાર એમને નીકળી જશે અને ચીઝ કેક સેટ થશે નહીં.
હવે આ એક રાત રાખ્યા પછી અહીંયા આપણી ચીઝ કેક એકદમ ચીલ્ડ અને એકદમ સરસ રીતે સેટ થઈ ગઈ છે. જો તમે કુકરના ટીનની અંદર તમે આ ચીઝ કેક બનાવો તો તમારે છે ને આને સીધે સીધું, જો અત્યારે તો હું આવી રીતે ગ્લાસ નીચે મૂકું છું કેમ કે સ્પ્રિંગ ફોર્મ પેનનો જે નીચેનો બેઝ હોય ને તે છૂટો પડી જતો હોય, તો આ રીતે ગ્લાસ નીચે મૂકીને થોડું આપણે દબાવીએ તો ચીઝ કેક બહાર આવી જાય. પણ જો તમે સીધે સીધા કુકરના ટીનમાં બનાવો ને તો આને સીધું તમે આમ ઊંધું કરશો ને તો પણ એ બહાર આવી જશે. અને આ ચીઝ કેક પહેલેથી ડેન્સ હોય તો આ કઈ દબાઈ જશે કે એવું કશું નહીં થાય. થોડું ઘણું મારે થોડી મુશ્કેલીથી બહાર આવ્યું કેમ કે એકદમ ઠંડી થઈ ગઈ હતી અને સાઈડથી થોડી ચોંટી ગઈ હતી. અને ટીનની નીચે મેં એક બટર પેપર પણ લગાડેલું હતું જેથી કરીને ટીનની સાથે ચીઝ કેક ચોટેલી ના રહે. તમે જોઈ શકો છો ટીનનો બેઝ પણ છૂટો થઈ ગયો છે અને બટર પેપર પણ છૂટું થઈ ગયું છે. ચીઝ કેક અહીંયા બનીને તૈયાર છે. તમે આ જ લેવલ પર તમે આને સર્વ કરી શકો છો. આમાં તમારે આગળ કશું કરવાની જરૂર નથી, ખાલી ઉપર થોડા કેરીના ટુકડા સજાવીને રાખી દો અથવા તો સર્વ કરતી વખતે આપો તો પણ આ સરસ લાગે છે. પણ પ્રેઝન્ટેશન માટે અને થોડો વધારે સારો ટેસ્ટ આવે એના માટે હું અહીંયા બહારથી જે વિપિંગ ક્રીમ આવે છે તે મેં લીધેલું છે. આ તૈયાર જે કેકમાં વપરાય તે જ વિપિંગ ક્રીમ છે. મેં અહીંયા 2/3 કપ જેટલું લીધેલું એકદમ ચિલ્ડ વિપિંગ ક્રીમ, અને અહીંયા એક હેન્ડ બ્લેન્ડરની મદદથી હું તેને વિપ કરી લઉં છું. આ કરવાની કોઈ જ જરૂરિયાત નથી, આ ખાલી મારે વિડીયોના પ્રેઝન્ટેશન માટે હું અહીંયા તૈયાર કરું છું. તમે જોઈ શકો છો કે અહીંયા વિપિંગ ક્રીમની અંદર એકદમ સરસ મજાના સ્ટીફ પીક્સ જેને એમ કહેવાય એ તૈયાર થઈ ગયા છે. અને એક ચમચાની મદદથી જ આપણે આ ક્રીમને આપણી ચીઝ કેકની ઉપર આપણે સરસ રીતે સ્પ્રેડ કરી દઈશું. તમારી પાસે કોઈ પાઇપિંગ નોઝલ હોય કે પાઇપિંગ બેગ હોય તો એનાથી તમને જે રીતે તમને આવડે એ રીતે તમે આને ડેકોરેટ કરી શકો છો. મેં તો અહીંયા ખાલી એક સરસ સિમ્પલ એક લેયર તૈયાર કરી દીધું છે. અને બસ આ જ રીતે પણ ખૂબ જ સુંદર દેખાય છે. અને અહીંયા મેં કેરીના ટુકડા કરીને રાખેલા છે, એકદમ બારીક કરેલા ટુકડા છે. અત્યારે તમને મોટા દેખાતા હશે પણ એકદમ બારીક કરેલા ટુકડા છે. તેને અહીંયા બસ ખાલી કિનાર ઉપર હું અહીંયા સજાવી દઉં છું. તમને જો વધારે બેકિંગના વિડીયો પસંદ પડતા હોય તો તમે મને જરૂરથી કહેજો. હું OTGમાં અને બધું બેકિંગ કરું છું. તો બસ આજ માટે ખાલી આટલું જ. થોડા ઉપરથી ફુદીનાના નાના નાના પાનથી મેં આ ગાર્નિશ કર્યું છે. થેન્ક યુ ફોર વોચિંગ. મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે પણ શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.